તો લાસ્ટ ટાઈમ આપણે જે મુદ્દા અધૂરા મૂક્યા હતા એ મુદ્દાને આજે કમ્પ્લીટ કરશું આપણે. છેલ્લો મુદ્દો આપણે જોયો તો પેઢીઓનો પ્રવેશ. તો અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ જે છે એ મુક્ત પણ છે અને પ્રતિબંધિત પણ છે, બરાબર. એ છેલ્લે આપણે જોયું હતું કે એમાં માની લો કે જો બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય, બરાબર, બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો જો પ્રવર્તમાન હોય તો નવી પેઢી પ્રવેશ કરી શકશે. પરંતુ જો બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારાનું વાતાવરણ હોય, પ્રવર્તમાન હોય, તો પેઢી પ્રવેશ કરી શકશે નહીં, બરાબર. હવે એના પછીનો મુદ્દો છે વેચાણ ખર્ચ. ચોથો મુદ્દો છે વેચાણ ખર્ચ. સમજો બરાબર. છેલ્લે આપણે એ સમજ્યા હતા કે અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં ઇજારદાર હોય છે એ એક નથી, બરાબર. અલ્પહસ્તક ઇજારા વાળા બજારની અંદર ઇજારો જે ધરાવવા વાળા હોય છે એ માત્ર એક નથી, પરંતુ અમુક છે, બરાબર. કારણ કે અલ્પહસ્તક ઇજારો એટલે અમુક લોકોના હાથમાં ઇજારો, એ બધાને ખબર છે. તો ઇજારો જે છે અમુકના હાથમાં હોય છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણ આપણે કયું લીધું હતું? આખા પોઈન્ટને, આખા મુદ્દાને, આખા કન્સેપ્ટને સમજવા માટેનું ઉદાહરણ કયું લીધું હતું? કોઈ એક મને જવાબ આપશે? હા, ઇન્ટરનેટનો, બરાબર. તો હવે સમજો ફરીથી. તો ઇન્ટરનેટમાં આપણે જોયું હતું કે વોડાફોન છે, બરાબર, વોડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, કે બીએસએનએલ છે, બરાબર, કે જીઓ છે. આ બધી પેઢી છે, બરાબર, કંપની છે. આ બધી ઇન્ટરનેટની કંપની છે. તો આ ઇન્ટરનેટની કંપની વચ્ચે આ દરેકનું કાંઈક ને કાંઈક ઇજારો છે બજારમાં. આ દરેક પેઢીનું કંઈક ને કંઈક વર્ચસ્વ છે. આ બધી કંપનીઓ જે છે, ઇન્ટરનેટની કંપનીઓ જે છે, એ બજારમાં વર્ચસ્વ ધરાવે છે, બરાબર. તો હવે શું થશે કે આ દરેક વચ્ચે એવી હરીફાઈ હશે કે પોતાના ઇન્ટરનેટની સુવિધા જે છે વધુમાં વધુ લોકો યુઝ કરતા થાય. સમજો વેચાણ ખર્ચ શું છે? ઇન્ટરનેટ, બરાબર. તો પોતાની ઇન્ટરનેટની સુવિધા વધુમાં વધુ લોકો વાપરે, સર્વિસ લે, એના માટે શું કરે છે? ગ્રાહકોને ખેંચવા માટે પોતાની સેવા વધુમાં વધુ લોકો યુઝ કરે અથવા એના ગ્રાહક બને. આ બધી પેઢીઓ જે છે એવું ઈચ્છે છે કે બધા વધુમાં વધુ ગ્રાહકો જે છે પોતાની સર્વિસ લે અથવા પોતાની વસ્તુ લે. તો એના માટે શું કરશે? એના માટે કયો રસ્તો અપનાવશે? જવાબ આપો. કિંમત ઘટાડશે. કિંમત ઘટાડશે. કિંમત ઘટાડીને આવું કરી શકે છે, બરાબર. પણ જો કિંમત ઘટાડશે, માની લો કે કિંમત ઘટાડશે તો થોડાક સમયમાં એને નફો વધુ મળશે. થોડી કિંમત ઘટાડીને નફો ઘટાડી, સમજો બરાબર. દરેક પેઢી જે છે એ કિંમત ઘટાડી નહીં શકે. એક ઇજારદાર નથી આમાં, તો એની સાથે બીજા હરીફો પણ છે. વોડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, બીએસએનએલ, જીઓ છે. કિંમત ઘટાડશે તો નફો ઘટી જશે ને. કિંમત ઘટાડીને નફો ઘટાડે, જો કિંમત ઘટાડે ને તો નફો ઘટી જાય. સમજો બરાબર. અહીંયા હું તમને એક્ઝામ્પલ થી સમજાવું. આ વેચાણ ખર્ચ વાળા મુદ્દાને બરોબર રીતે સમજીએ. જો કિંમત ઘટાડી શકે છે, તો કિંમત ઘટાડે તો નફો ઓછો થઈ જાય, નફો ઘટે. કિંમત ઘટાડી નાખે કોઈ પણ વેપારી તો એનો નફો ઘટી જાય. ઘટી જાય કે ના ઘટી જાય? કારણ કે ભાવ ઘટાડીને નફો ઓછો મળે. પણ એને નફો ઘટાડવો નથી, એને નફો ઓછો નથી કરવો. નફો ઓછો નથી કરવો ને ગ્રાહકોને વધારવા છે. પોતાની સર્વિસ બધા ગ્રાહકો પોતાની સર્વિસ લેતા થાય ઇન્ટરનેટની બાબતમાં, તો શું કરવું પડે? વધુમાં વધુ લોકો પોતાની સર્વિસ યુઝ કરે, ઇન્ટરનેટ સ્કીમ આપે.
વેરી ગુડ. સ્કીમ આપે મતલબ કે એ સ્કીમ આપીને પણ કરી શકે છે, મતલબ કે ઇનામો, પ્રોત્સાહનો, ભેટ એમ કહી શકીએ ને. ઇનામ છે, પ્રોત્સાહન છે, ભેટ જે છે ગ્રાહકોને એવી ઓફર કરે. ઓફર શું કરે? ઓફર કરે. કરે ને? એવી ઓફર આપે કે ગેટ વન, બાય વન ગેટ વન, દાખલા તરીકે એવું છે ને. એવી જ રીતના ઇન્ટરનેટની સેવાની અંદર ઓફર આપે. ઓફર આપે ને તો સ્પેશિયલ હું તમને કહું તો કોઈ પણ વેપારી કે ધંધાદારી એકમ પોતાનું વેચાણ વધારવા માટે, સમજો, વેચાણ વધારવા માટે કિંમત ઘટાડીને પણ વેચાણ વધારી શકે છે. એક રસ્તો કયો? કિંમત ઘટાડીને વેચાણ વધારી શકે. કિંમત ઘટાડી વેચાણ વધી શકે, પરંતુ એનું નુકસાન શું થાય? નફો ઘટી જાય. સમજો બરાબર. કોઈ ધંધાદારી એકમ જે છે એ કિંમત ઘટાડી વેચાણ વધારી શકે છે, એટલે ગ્રાહકો વધારી શકે છે, પણ એને નફો ઘટે છે. એક તો આવું કરી શકે છે. આ એક રસ્તો ગ્રાહકો વધારવા માટેનો. જો અહીંયા ગ્રાહકો વધારવા માટે, ગ્રાહકો વધે એના માટે, વધે તો એના માટે શું કરી શકે? પહેલું રસ્તો એ કે કિંમત ઘટાડીને વેચાણ વધારી શકે છે. અને બીજો રસ્તો કયો ગ્રાહકો વધારવા માટે? જાહેરાત. ના આવે? જાહેરાત કરીને આવી શકે કે ના આવી શકે? જાહેરાત કરે. હા. શું કરે છે? જાહેરાત, એડવર્ટાઇઝ. એડવર્ટાઇઝ એટલા માટે હોય છે, આપણે ટીવી ની અંદર એડવર્ટાઇઝ જોતા હોઈએ છીએ ને, તો એડવર્ટાઇઝ પાછળ જે ખર્ચ કરે છે, જાહેરાત પાછળ ખર્ચ કરી અને ગ્રાહકોને પોતાના તરફ આકર્ષી શકે છે. એટલે બે રીતના કરી શકે છે, બરાબર. એક તો કિંમત ઘટાડીને ગ્રાહકો ખેંચી શકે, પ્લસમાં જાહેરાતનો ખર્ચ. આમ તો ઘણા બધા ખર્ચ કરે છે, પણ જાહેરાતનો ખર્ચ જે છે ને એ મેન છે. કારણ કે ગ્રાહકોને ખેંચવા માટેનો સૌથી મહત્વનો માધ્યમ જે છે એ જાહેરાત છે. ગ્રાહકોને ખબર પડે કે આ વસ્તુ સારી છે, તો એડવર્ટાઇઝ પાછળ જે ખર્ચ કરે છે એ ખર્ચ દ્વારા પણ પોતાના ગ્રાહકો વધારી શકે છે. એના સિવાય શું કરશે? તો આ જે છે ને જાહેરાત ખર્ચ, એવી જ રીતે પોતાના અમુક સ્પેશિયલ ગ્રાહકો જે છે એને કિંમતોમાં છૂટછાટ આપી, પછી જથ્થાબંધ અને છૂટક વેપારીઓ જે છે એમાં એને પણ અમુક રકમ જે છે એ ચૂકવે છે. પ્લસમાં શોરૂમ અને સેલ્સમેન, બરાબર, એની પાછળ પણ ખર્ચ કરી શકે છે. અને વેચાણ કરવા માટે અમુક કેટલીક છૂટછાટો આપીને પણ પોતાના ગ્રાહકો જે છે એ વધારી શકે છે, વેચાણ વધારી શકે છે. વેચાણ વધારી શકે, ગ્રાહકો વધારવા મતલબ વેચાણ વધારવા, બરાબર. પછી ઇનામો, ભેટ ને આ બધી વસ્તુઓ જે છે ગ્રાહકોને આપીને પોતાનું વેચાણ વધારી શકે છે. અને આ જે બધું જે છે એ કંપની કે એકમ કે ધંધાદારી એકમ માટે શું કહેવાય? વેચાણ ખર્ચ. સમજાય છે વાત બધાને? વેચાણ વધારવા પાછળ જે પણ ખર્ચા કરવા પડ્યા એકમને, ધંધાદારી એકમને, બરાબર, એ જ શું છે? વેચાણ ખર્ચ. અને ફરીથી કહું તો એ વેચાણ ખર્ચમાં શું આવે? તો સૌથી મહત્વનો ખર્ચ જે છે વેચાણ વધારવા પાછળનો ખર્ચ એડવર્ટાઇઝનો છે. પ્લસમાં બીજો કયો? તો ગ્રાહકોને પોતાના તરફ ખેંચવા માટે સારું પેકિંગ કરશે, પોતે જે વસ્તુ કે સેવા આપે છે એનું પેકિંગ પાછળનું ખર્ચ, વાહન વ્યવહારનો ખર્ચ પોતે ભોગવે, ગ્રાહક ન ભોગવે. પછી જથ્થાબંધ અને છૂટક વેપારી જે છે એને અમુક રકમો જે છે એ ચૂકવે છે. પછી શોરૂમ અને સેલ્સમેન પાછળનો અમુક ખર્ચ કરે છે, બરાબર. અને પછી અમુક કેટલીક કિંમતો જે છે એમાં છૂટછાટો આપવામાં આવે. અને પ્લસમાં ઇનામો, ભેટ એ પણ ગ્રાહકોને આપીને ગ્રાહકોને પોતાના તરફ ખેંચી શકે છે. તો આ બધા ખર્ચા કહેવાય. કોના માટે? આ ઇજારા, અલ્પસ્તક ઇજારદાર પેઢી માટે, બરાબર. તો જે ખર્ચ કયા ખર્ચા તરીકે ઓળખાય છે? વેચાણ ખર્ચ તરીકે ઓળખાય છે. આ જ મુદ્દો આપણે આગળ જોઈ ગયા છે વેચાણ ખર્ચમાં, બરાબર. હવે પછીનો મુદ્દો છે પરસ્પર અવલંબન. પાંચમો મુદ્દો. પરસ્પર અવલંબન. સમજો, આ મુદ્દો પણ ઈઝી છે,
પરસ્પર એટલે એકબીજા ઉપર આધારિત, એકબીજા ઉપર આધારિત, સરળ ભાષામાં શું કહીએ, એકબીજા ઉપર આધારિત છે. કોણ? તો જે ઇજારો ધરાવે છે, અલ્પસ્તક ઇજારાની અંદર જે પણ ઇજારો ધરાવે છે, કઈ કઈ ધરાવે છે? તો પાછું અહીંયા જો વોડાફોન નો વી લખું છું, આઈડિયા નો આઈ લખું છું, એરટેલ નો એ લખું છું, બીએસએલ નો બી લખું છું, જીઓ નો જે લખું છું, બરાબર, રિલાયન્સ નો આ લખું છું. માની લો કે આ એક્ઝામ્પલ છે, આ બધી શું છે? ઇન્ટરનેટની કંપનીઓ છે, ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડ કરવા વાળી કંપનીઓ છે, બરાબર. તો આ બધી કંપનીઓ જે છે એકબીજા ઉપર શું છે? આધારિત છે, અવલંબિત છે. સમજાય છે બધાને? દરેક કંપની એકબીજા ઉપર અવલંબિત છે. પછી ગમે તે રીતના હોઈ શકે, જો દરેક એકબીજા ઉપર અવલંબિત છે. સમજાય છે બધાને? દેખાય છે ચિત્ર તમને? હા સર. તો પરસ્પર અવલંબનનો મતલબ જ એ થાય છે કે એ અલ્પસ્તક ઇજારા વાળા બજારની અંદર પેઢીઓ અમુક હોય છે, અમુક દેખાય છે ગણી શકાય એટલી, અને એ પેઢીઓ હોય છે, ધંધાદારી પેઢીઓ હોય, દરેક પેઢી ઉપર નજર રાખે છે. સમજાય છે વાત તમને? કે જો આ જે છે આઈડિયા જે છે, આઈડિયાની નજર એરટેલ પર છે, આઈડિયાની નજર વોડાફોન ઉપર છે, આઈડિયાની નજર રિલાયન્સ ઉપર પણ છે, આઈડિયાની નજર બીએસએનએલ ઉપર પણ છે, આઈડિયાની નજર જીઓ ઉપર પણ છે. એવી જ રીતે વોડાફોનની નજર આના ઉપર છે, વોડાફોનની નજર આઈ ઉપર છે, વોડાફોન નજર આઈટેલ ઉપર છે, વોડાફોન નજર બીએસએનએલ ઉપર છે. મતલબ કે આમાં ઇજારદાર જે છે, મતલબ કે આ અલ્પસ્તક ઇજારા વાળા બજારની અંદર કોઈ પણ પેઢી બીજી પેઢી ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે, બરાબર. દરેક બાબતની ખબર હોય છે, એમ કહેવાય, દરેક બાબતની ખબર હોય છે. એવું જ બન્યું હતું જો કે હમણાં જીઓએ જે શરૂઆતમાં જીઓ કંપની ઇન્ટરનેટની કંપની મતલબ આવી ત્યારે જીઓ બધાને ફ્રી આપી. પછી આ જીઓ ઉપર બધા વોચ કરીને કોણ બેઠા હતા? આ બધી કંપનીઓ, બરાબર. બધી કંપનીઓને ખબર હતી કે જીઓ જે છે આ રીતના ઇન્ટરનેટ ફ્રી આપી રહી છે, તો એને ધ્યાનમાં લઈને પોતાની નીતિ ઘડી. જો આપણે અલ્પસ્તક ઇજારાનો અર્થ જોયું હતું કે અલ્પસ્તક ઇજારા વાળું બજાર એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ ધંધાદારી પેઢી પોતાના વેચાણ અંગેની નીતિ, એવું હતું ને, પોતાની વેચાણ અંગેની નીતિ કોને ધ્યાનમાં લઈને કરે છે? તો હરીફને ધ્યાનમાં લઈને કરે છે. એવું હતું ને, એવો અર્થ હતો ને, વ્યાખ્યા જોઈ હતી ને ગઈકાલે, હરીફને ધ્યાનમાં લઈને કરે છે. એટલે આની અસર જે છે, જીઓની અસર જે છે એ વોડાફોન, ખાસ કરીને વોડાફોન ઉપર, પછી આઈડિયા ઉપર અને એરટેલ ઉપર આવી હતી, બરાબર. એટલે આ ત્રણેય કંપનીઓ ફેમસ મુખ્ય છે, બરાબર. ઇન્ટરનેટની સેવા આપવા વાળી કંપની, આ ત્રણેય જે છે પોતાની જે રણનીતિ, બજાર અંગેની નીતિ જે ઘડી, આ જીઓને ધ્યાનમાં લઈને ઘડી. સમજાય છે બધાને? બરાબર. તો એનો મતલબ એમ થયો કે બધા એકબીજા ઉપર અવલંબિત છે. દરેક પોતાની બજાર અંગેની નીતિ ઘડે છે, તો એના હરીફ પેઢી જે છે એને ધ્યાનમાં લઈને જ ગણે છે. હરીફ પેઢી કંઈક જો નવા સુધારા વધારા કરશે તો પોતે પણ કંઈક સુધારા વધારા કરશે. માની લો કે ઇન્ટરનેટની સેવા 3G માંથી 4G કોઈ એક કંપનીએ કરી. માની લો પહેલે 3G હાલતું હતું, ઇન્ટરનેટનો જે ઝડપ જે છે 3G હાલતું હતું, થર્ડ જનરેશન હાલતું હતું. થર્ડ જનરેશન માંથી માની લો કોઈ એક ફોર્થ જનરેશનની સેવા આપી, મતલબ કે 4G ની સ્પીડ આપી, તો તરત જ બાકીની બીજી કંપનીઓ જે છે એ પણ 4G ની સેવા આપી થઈ ગઈ. સમજાય છે બધાને? બધાને મગજમાં બેસે છે વાત? જવાબ આપો. હા સર. ઓકે. તો આ રીતના શું છે કે દરેક પેઢી જે છે એકબીજા ઉપર આધારિત હોય છે. દરેક પેઢી સામેવાળી પેઢી, હરીફ પેઢીઓની વસ્તુઓ કેવી છે. હવે જો વસ્તુની વાત કરું તો વસ્તુ કેવી છે, વસ્તુનો પ્રકાર કેવું છે, એનું ગુણવત્તા કેવી છે, એની ઊંડાણપૂર્વક ચાંપતી નજર કહેવાય ને, ઊંડાણપૂર્વક ચાંપતી નજર થી ઓબ્ઝર્વ કરે છે, દેખરેખ રાખે છે. દરેક કંપનીને ખબર છે કે સામેવાળી કંપની જે છે, ઇન્ટરનેટની જ વાત કરું તો કેવી સેવા આપી રહી છે, ઇન્ટરનેટનો ચાર્જ કેટલો લે છે, બરાબર, પેકેજ કેવો છે, કયા કયા પેકેજ છે, એક પેકેજ કેટલા સમયનો છે, અને એક પેકેજમાં કેટલી
કેટલા જીબી ઇન્ટરનેટ ની સેવા આપે છે, પર ડે કેટલા જીબી ઇન્ટરનેટ આપે છે, આ બધી નાની નાની બાબતો જે છે એનો ઊંડાણપૂર્વક ચોકસાઈ પૂર્વક જે છે એ ધ્યાન રાખે છે. કોણ? તો દરેક એકબીજા ઉપર છે. આ જો મેં આપણે અહીંયા કર્યું છે ને, જાળ બનાવી છે, દરેક એકબીજા ઉપર ચોકસાઈથી નાની નાની બાબતોનું નિરીક્ષણ કરે છે, ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરે છે. મતલબ બધા એકબીજા ઉપર અવલંબિત છે, આધારિત છે. અને એને જો બધા એકબીજા ઉપર આધારિત છે અને એને ધ્યાનમાં લઈને દરેક પોતાની બજાર અંગેની નીતિ ઘડે છે. આને કહેવાય પરસ્પર અવલંબન. હવે છેલ્લો મુદ્દો છે, સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કિંમત ચુસ્તતા. અને આ ટૂંક નોંધમાં પણ પૂછાય છે, કિંમત ચુસ્તતા. બરાબર? કિંમત ચુસ્તતા એ શું છે એને આપણે સમજીએ તો કોઈ એક જગ્યાએ સમજો, આખો તમને મુદ્દો સમજાવી દઉં. જો અલ્પસ્તક ઇજારાવાળા બજારની અંદર આપણે જોયું કે પેઢીઓની સંખ્યા જે છે બહુ ઓછી હોય છે. બરાબર? ઓછી હોય છે એ આપણને ખબર છે. તો હવે માની લો કે કોઈ એક પેઢી જે છે એ વસ્તુની કિંમત ઘટાડી નાખે છે. કોઈ એક પેઢી જે છે પોતાની વસ્તુની કિંમત ઘટાડે છે, તો એની સાથે એના હરીફમાં રહેલી બીજી પેઢીઓ પણ શું કરશે? પોતાની વસ્તુની કિંમત ઘટાડી નાખશે. સમજો. એક એક્ઝામ્પલ સમજીએ તો માની લો કે વોડાફોન છે. બરાબર? વોડાફોન માની લો કે પર ડે એક દિવસ માટે, એક મંથ માટે આપણે લઈએ, હાલો, એક મંથના ઇન્ટરનેટનો ચાર્જ જે છે, ઇન્ટરનેટનો ચાર્જ જે છે, એક મંથનો ચાર્જ જે છે, માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, રૂપિયા કેટલો ચાર્જ છે ખબર છે? પરફેક્ટ આંકડા 4G ના વોડાફોન વાળા નથી ખબર. હાલો, માની લો કે એક મંથનો ચાર્જ જે છે 200 રૂપિયા લે છે. કેટલા? 200 રૂપિયા લે છે. સમજજો બરાબર. હવે એ જ રીતના એરટેલ છે, એક મંથનો ચાર્જ જે છે માની લો કે 190 રૂપિયા લે છે. કેટલા? 190 રૂપિયા લે છે. સમજો. આ દરેકની પોતપોતાની કંઈક સર્વિસની ખાસિયત હોય છે કે થોડા ઘણા ભાવમાં તફાવત છે. આ નોર્મલ છે. માની લો આ નોર્મલ સ્થિતિ છે. આ વોડાફોન જે છે વધુ લે છે 200 રૂપિયા, તો કદાચ વોડાફોનના ટાવરની ફેસિલિટી જે છે, કનેક્શનની ફેસિલિટી વધુ હશે એટલે કદાચ 10 રૂપિયા વધારે લે છે એક મહિના. અને એરટેલ જે છે ગામડામાં ઓછું ચાલે છે. મતલબ ગામડામાં જયારે જઈએ ત્યારે ઇન્ટરનેટ જે છે એના કનેક્ટિવિટી ઓછી આવતી હશે એટલે કદાચ 190 રૂપિયા લે છે. એટલે દરેકની પોતપોતાની ખાસિયત છે એટલે એ પ્રમાણે ભાવ રાખ્યા છે. હવે સમજો, હવે માની લો કે વોડાફોન વાળા શું કરે છે, સમજો અહીંયા કિંમત ચુસ્તતા શું છે. 200 માંથી કેટલા કરી નાખ્યા? ડાયરેક્ટ 180 રૂપિયા કરી નાખ્યા. કેટલા? 180 રૂપિયા કરી નાખ્યા. ચાર્જ કેટલા ઘટાડી નાખ્યા? એકદમ ઉદાહરણ સિમ્પલ છે. આ સમજશો તો કિંમત ચુસ્તતા તમને બરોબર રીતે સમજણમાં પડી જશે. 180 રૂપિયા કરી નાખે. કેટલા? રિપ્લાય આપતો મને ખબર પડે કે ના તમે ધ્યાનથી સમજી રહ્યા છો. 180. 180 રૂપિયા કરી નાખે. બરાબર? તો હવે જે છે ને આ કિંમત ઘટાડવાનું વલણ અપનાવ્યું. કોણે? વોડાફોન. વોડાફોને કિંમત ઘટાડવાનું વલણ અપનાવ્યો. તો કિંમત ઘટાડવાનું મેન જે વલણ અપનાવ્યું એના પાછળનું કારણ શું છે? એને વધારે ગ્રાહકો ખેંચવા. શું છે? એને પોતાના વધારે ગ્રાહકો ખેંચવા છે, પોતાના તરફ ખેંચવા છે. એટલે કિંમત ઘટાડીને ગ્રાહકો વધારી શકે. બરાબર? માંગ વધારી શકે. એમ કહેવાય ને, કિંમત ઘટાડી અને માંગ વધારી શકે, માંગ વધી શકે છે, વધી શકે. હાલો, કિંમત ઘટાડે એટલે સ્વાભાવિક છે કે બધા ગ્રાહકો જે છે એમ થાય કે ભાઈ એરટેલ કરતા તો વોડાફોનની સર્વિસ સારી છે, એરટેલના 190 રૂપિયા આપવા પડે છે, તો હાલો આપણે વોડાફોનની સારી સર્વિસ લઈએ. એટલે બધા શું કરશે? આ ઇન્ટરનેટ વાપરવા વાળા જે છે એ 190 રૂપિયા આપવા પડતા હતા, એની જગ્યાએ હવે વોડાફોનની 100 સર્વિસ વોડાફોનની મળે છે.
અને ભાવ પણ ઓછા છે તો સ્વાભાવિક છે ગ્રાહકો કઈ ઇન્ટરનેટની સુવિધા મેળવશે, વાપરશે, સર્વિસ લેશે? તો વોડાફોન. હવે આને જોઈને હવે સમજજો બરાબર. તો આને જોઈને એરટેલ વાળાએ શું કર્યું? વોડાફોને પોતાની સર્વિસનો ચાર્જ ઘટાડી નાખ્યો, 180 રૂપિયા કરી નાખ્યું. તો એને જોઈને એરટેલ વાળાએ શું કર્યું? પોતાના જે ચાર્જ જે છે, ઇન્ટરનેટનો ચાર્જ જે છે એ કેટલો કરી નાખ્યો? 170 રૂપિયા કરી નાખ્યો. સમજજો બરાબર. શું કર્યું? જો વોડાફોન વાળાએ પોતાની સર્વિસના ચાર્જ ઘટાડ્યા. શા માટે ઘટાડ્યા? કારણ કે એને પોતાના ગ્રાહકો વધારવા હતા. આવું કર્યું બરાબર. ગ્રાહકો વધારવા માટે કિંમત ઘટાડવી પડે. તો સામે એરટેલ વાળાએ પણ શું કર્યું કે એના ગ્રાહકો એની બીજા તરફ ન જાય, મતલબ કે આ એરટેલના ગ્રાહકો જે છે એ વોડાફોન તરફ ન જાય, એના માટે શું કર્યું? એને જોઈને પોતાની સર્વિસના ચાર્જ ઘટાડી નાખ્યા. કેટલા કરી નાખ્યા? 170 રૂપિયા કરી નાખ્યા. એટલે ગ્રાહકો સચવાઈ રહ્યા, એના ગ્રાહકો એની પાસે જ રહ્યા, એરટેલના ગ્રાહકો જે છે એની પાસે જ રહ્યા. એટલે વોડાફોન વાળાએ ભલે કિંમત ઘટાડ્યું છતાં પણ એરટેલના કસ્ટમર જે છે, ગ્રાહકો જે છે એ ઘટશે નહીં, કારણ કે એને ઘટાડ્યું તો સામે એરટેલ વાળાએ પણ ઘટાડ્યું. હવે પાછું જોજો, હવે પાછું તો શું કર્યું? તો પાછું વોડાફોન વાળાએ શું કર્યું? વોડાફોન વાળાએ વળી પાછું 180 માંથી શું કરી નાખ્યા? 160 રૂપિયા કરી નાખ્યા. કેટલા? 160 રૂપિયા કરી નાખ્યા. તો વળી પાછું શું છે? વળી ગ્રાહકોને વિચાર આવશે કે હાલો વોડાફોન વાળાએ એક મંથના 4G ના બરાબર, આ એક મંથના 4G નો કેટલો ચાર્જ લે છે? તો 160 રૂપિયા લે છે. જ્યારે એરટેલ વાળાનો કેટલો છે છેલ્લો ચાર્જ? છેલ્લો ચાર્જ કેટલો છે? 170. હા, તો હવે એરટેલ જે છે, એરટેલ શું કરશે કે વળી પાછા પોતાના ગ્રાહકો જે છે પોતાની પાસે જ રહે એના માટે વળી પાછું શું કરશે? 170 માંથી શું કરી નાખશે? 150 રૂપિયા કરી નાખશે. કેટલા? 150 રૂપિયા કરી નાખ્યા. તો હા, તો હવે અહીંયા સમજી શકો છો. હાજી બોલો, કોઈ પ્રશ્ન પૂછે છે? તો સમજાય છે આ વસ્તુ? આ સમજાય છે કે કોઈ પણ પેઢી પોતાની વસ્તુના ભાવ ઘટાડીને ગ્રાહકો વધારી શકે છે, વસ્તુની માંગ વધારી શકે. ગ્રાહકો વધારવું એટલે માંગ વધારી શકે છે. પણ સામેવાળી પેઢી જો આ કિંમત ઘટાડવાનું વલણ નહીં આપનાર, હવે સામેવાળી પેઢી એટલે એની વિરુદ્ધ, આ એની હરીફ છે, હરીફ છે ને, જો સામેવાળી એની હરીફ પોતાની સેવાની કિંમત જો નહીં ઘટાડે તો એના ગ્રાહકો જે છે સામેવાળા પક્ષ તરફ હાલ્યા જશે. એટલે પોતાના ગ્રાહકોને બચાવવા માટે કે સાચવવા માટે પોતાના ગ્રાહકો પોતાની સર્વિસ જ લે, એના માટે એ હરીફ પેઢી પણ પોતાની સર્વિસની કિંમત ઘટાડે છે. અને આ રીતના એકબીજા જે છે, બંને પેઢીઓ જે છે શું કરે છે? બંને પેઢીઓ શું કર્યું? જો અહીંયા સમજો, 180 ઘટાડ્યા, 180 માંથી 160 રૂપિયા ઘટાડ્યા. તો એરટેલ વાળાએ પણ શું કર્યું? 170 કરી નાખ્યા અને 150 રૂપિયા કરી નાખ્યા. તો એમાં તમને શું દેખાય છે? તો કિંમત ઘટાડાનું વલણ. શું દેખાય છે આપણને? કે દરેક એકમ જે છે બજારમાં ટકી રહેવા માટે પોતાની ચીજ વસ્તુઓ હોય કે સર્વિસ હોય, આપણે અહીંયા સર્વિસનું ઉદાહરણ લીધું છે, ઇન્ટરનેટ એક સર્વિસ છે, પણ એની જગ્યાએ કોઈ વસ્તુ પણ હોઈ શકે છે, બરાબર? તો કોઈ પણ ચીજ વસ્તુ હોય કે સેવાઓ હોય, બરાબર, એનું વધુ વેચાણ થાય એના માટે અને પોતાના ગ્રાહકોને ટકાવી રાખવા માટે સામેવાળી પેઢી જેમ કરે છે એ પ્રમાણે પણ એ પોતાની વેચાણની નીતિ જે છે, બજારમાં વેચાણ અંગેની નીતિ અપનાવે છે. સામેવાળી પેઢી કિંમત ઘટાડશે તો આ પેઢી પણ કિંમત ઘટાડ્યું. વોડાફોન વાળાએ કિંમત ઘટાડીને 80 કર્યું, તો એરટેલ વાળાએ પણ 190 માંથી કેટલા કરી નાખ્યા? 170 રૂપિયા કરી નાખ્યા. પાછું ફરીથી વોડાફોન વાળાએ શું કર્યું? કિંમત વધુ ઘટાડીને 160 રૂપિયા કરી નાખ્યું. તો પાછું એરટેલ વાળાએ શું કર્યું? પોતાના ગ્રાહકો ખેંચવા, પોતાના ગ્રાહકો જે છે એની પાસે જ રહે એના માટે 170 માંથી પાછા કેટલા કરી નાખ્યા? 150 રૂપિયા કરી નાખ્યા. તો આ રીતના કિંમત ઘટાડવાનું વલણ જે છે એ ચાલુ રહે છે. પછી જોજો, જ્યારે પછી શું થાય છે? પછી હરીફ પેઢીઓની કિંમત ઘટાડાને અનુસરે છે. એટલે આપણે જોયું કે હરીફ પેઢી શું છે? હરીફ પેઢી એટલે વોડાફોનની હરીફ શું છે? એરટેલ.
તો આ કિંમત ઘટાડે તો એરટેલ વાળા પણ કિંમત ઘટાડે જ રાખે છે. એટલે સામે કોઈ પણ હરીફ પેઢી હોય તો હરીફ પેઢી એક પેઢી જો કિંમત ઘટાડો કરશે તો સામે હરીફ પેઢી પણ કિંમત ઘટાડો કરશે, પરંતુ હવે વધુ નહીં ઘટાડી શકે. હવે જે છે નીચે નહીં જાય. હવે માની લો કે 160 રૂપિયા છેલ્લામાં છેલ્લા વોડાફોને ચાર્જ ઘટાડીને 200 માંથી છેલ્લા 160 કરી નાખ્યા, તો એરટેલ વાળાએ છેલ્લામાં છેલ્લા 190 માંથી કેટલા કરી નાખ્યા? 150 રૂપિયા કરી નાખ્યા. પછી હવે એનાથી વધારે વસ્તુની કિંમત ઘટાડશે નહીં. કેમ? કેમ નહીં કરે? હવે જો હજી પાછું માની લો કે છેલ્લા 150 કરી નાખ્યા, હવે 150 ને જોઈને વળી પાછું વોડાફોન વાળા 160 કર્યા હતા, તો 160 માંથી હજી હવે ઘટાડશે નહીં. પોતાનો નફો ઘટી જશે એટલે. હા, વેરી ગુડ. પછી જે છે ને બંને આ જે આ હરીફ પેઢીઓ જે છે એ સમજશે કે ના, હવે જો કિંમત ઘટાડો કરવામાં આવશે તો એનો નફો નહીં થાય પણ ખોટની સ્થિતિનો સામનો કરવો પડશે. એટલે અહીં જે છે કિંમત સ્ટોપ થઈ ગઈ. અહીંયા કિંમત ઘટવાનું બંધ થઈ ગયું. એમ કહેવાય ને કે જો એરટેલ નું કિંમત ઘટવાનું બંધ ક્યાં થયું? 150 રૂપિયા છેલ્લા ભાવ કેટલા? 150 રૂપિયા. અને વોડાફોન નું જે છે કિંમત ઘટવાનું બંધ ક્યાં થયું? કઈ કિંમતે? 160 રૂપિયા. તો અહીં જે છે કિંમત ચુસ્ત બની ગઈ કહેવાય. શું કહેવાય? ઘટીને જ્યાં છેલ્લે જ્યાં કિંમત અટકી એને શું કહેવાય? કિંમત ચુસ્તતા. સમજાય ગઈ વાત હવે બધાને? આખો મુદ્દો સમજાનો તમને? કિંમત ચુસ્તતા મતલબ શું? તો આવી રીતના દરેક હરીફ પેઢીઓ ગ્રાહકોને ખેંચવા માટે પોતાની વસ્તુની કિંમત ઘટાડી, તો સામેવાળી હરીફ પેઢી પણ પોતાની વસ્તુઓની કિંમત ઘટાડી. પરંતુ બંને પેઢીઓ ને વચ્ચે એવી સ્પર્ધા ચાલે છે, ગ્રાહકોને ધ્યાનમાં લઈને એવી સ્પર્ધા ચાલે છે, ગ્રાહકો બચાવવા માટે પોતાના ગ્રાહકો પોતાની પાસે જ રહે એના માટે દરેક પેઢી કિંમત ઘટાડવાનું વલણ અપનાવી રહી છે. કિંમત ઘટાડવાનું વલણ અપનાવી રહી છે, પરંતુ છેલ્લે જે છે પછી કિંમત હદથી બહાર ઘટશે નહીં. એમ કહેવાય કે અમુક કિંમત પછી કિંમત ઘટાડો બંધ કરી નાખવામાં આવે છે બંને પેઢીઓ તરફથી. એટલે અહીં જે છે એટલે 150 થી હવે ભાવ ઓછા નહીં કરે અને વોડાફોન વાળા પણ 160 થી હજી નીચે કિંમત ઘટાડશે નહીં. એટલે અહીંયા કિંમત થઈ ગઈ સ્ટોપ, મતલબ બંધ થઈ ગઈ. કિંમત ઘટવાનું બંધ. જો અહીંયા શું લખું છું? કિંમત ઘટવાનું બંધ. કિંમત ઘટવાનું બંધ થઈ ગયું. તો આ જ રીતના એને પણ કિંમત ઘટવાનું બંધ કરી નાખ્યું, ઘટાડવાનું બંધ કરી નાખ્યું. તો આને શું કહેવાય? કિંમત ચુસ્તતા. સમજાય છે વાત? કિંમત ચુસ્તતા. હવે જો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, તમારી ચોપડીમાં પણ આપેલી છે. આ મુદ્દો બરોબર ક્લિયર થયો તમને? આ આકૃતિ દ્વારા હું તમને બરોબર રીતે સમજાવું. જો આકૃતિમાં આપેલી છે, જો તમારી ચોપડીમાં જો આકૃતિ તમારી સામે છે, જરાક આકૃતિ ઉપર નજર નાખશો ને તો એ વધારે સારી રીતે સમજાઈ જશે. અહીં શું છે? વસ્તુની કિંમત છે અને આ બાજુ છે ગ્રાહકો. હવે આપણને જો કિંમત અને માંગ, માંગ એટલે ગ્રાહકો, સમજે? ગ્રાહકો જોઈએ ને. હવે ખબર છે કે કિંમત ઘટાડીને ગ્રાહકો વધારી શકાય. તો માની લો કે અહીંયા પહેલે જે છે કિંમત વધુ છે, અને જો કિંમત વધુ હશે તો માંગ ઓછી હશે. સ્વાભાવિક છે કે કિંમત વધુ, જો અહીંયાથી કિંમત વધુ હોય ને, અહીંયા કિંમત વધુ હોય, બરાબર, અને અહીંયા માંગ વધુ હોય એટલે કિંમત આ બાજુ વધતી જાય છે ઉપર, જ્યારે આ બાજુ માંગ વધતી જાય છે. પરંતુ કિંમત વધુ છે તો માંગ હંમેશા ઓછી હોય કે ન હોય? હોય ને? માની લો કે આ છે બિંદુ. પછી શું કર્યું કે આ પેઢીએ, માની લો કે વોડાફોન કંપનીએ પોતાની વસ્તુના ભાવ ઘટાડી નાખ્યા. ભાવ ઘટાડી, માની લો કે આ 200 છે, આ કેટલા છે? 200 છે. અને ભાવ ઘટાડીને કેટલા કરી નાખ્યા? માની લો કે કિંમત ઘટાડીને 190 રૂપિયા કરી નાખ્યા. કેટલા? વોડાફોન વાળાએ, સોરી, 180 કરી નાખ્યા વોડાફોન વાળાએ. બરાબર? તો કિંમત ઘટે તો શું વધે? કિંમત ઘટે તો શું વધે? માંગ વધે, ગ્રાહકો વધે. માંગ વધે. તો
હા, તો કિંમત ઘટે, અહીંયા કિંમત ઘટાડી, જો અહીંયા કિંમત આટલી ઘટી ગઈ, અહીંયાથી આમ ગઈ, તો સામે માંગ વધી જાય, તો માંગ વધી ગઈ, આ બિંદુ આવી ગયું, એટલે આમ થઈ ગયું, બરાબર. પછી ફરીથી એ વોડાફોન નું જ ખાલી આપણે ઉદાહરણ લઈએ તો વળી પાછું 180 માંથી કેટલા કરી નાખે છે, માની લો કે 160 કરી નાખે છે, બરાબર, કિંમત ઘટાડી નાખી, તો કિંમત અહીંયાથી જો અહીંયા આ બાજુ ઘટાડો છે ને ઉપર વધારો છે, તો કિંમત ઘટાડીને 160 રૂપિયા કરી નાખ્યા, તો કિંમત વળી પાછું ઘટી તો માંગ વધી જાય, બરાબર, વધી જાય ને. તો આ રીતના જો કિંમત ઘટાડો છે, આ કેટલો છે, આ અહીંયા શું છે, આમ કિંમત ઘટાડો થયો ને, આપણે જે સમજ્યા વોડાફોન કંપનીએ જે ઘટાડો કર્યો, સર્વિસ ચાર્જ ઘટાડો કર્યો, પછી જે છે ને કિંમત ઘટવાનું બંધ થઈ જશે. જો અહીંયા જે છે ને, અહીંયા હવે માની લો કે અહીંયા છેલ્લી સ્થિતિ છે 160, પછી કિંમત ઘટાડવાનું વલણ જે છે એ અપનાવશે નહીં, કિંમત ઘટશે ઘટાડશે નહીં, તો હવે કિંમત નહીં ઘટાડે એટલે આખર શું થશે, જો કિંમત ન ઘટે ને તો માંગ ઉપર અસર થાય છે, પછી આ કિંમત થી વધારે કિંમત ઘટશે નહીં, એટલે અહીંયા ખાંચો જે છે ને, અહીંયા ખાંચો ઉભો થઈ જશે, પછી નોર્મલ સ્થિતિ આમ વળી જશે, આમ આવી જશે, બરાબર. એટલે એમ થાય છે કે જો આ ખરેખર રેખા જે છે આમ જવી જોઈએ ને, સીધે સીધી આમ જવી જોઈએ ને, જેમ જેમ કિંમત ઘટશે તેમ રેખા જે છે, માંગ રેખા જે છે ઉપરથી નીચી તરફ ઋણ ઢાળ ધરાવે છે, પરંતુ એ આ જે છે એક એવો ખાંચો ઉભો થઈ જાય છે કે જ્યાં કિંમત ઘટવાનું બંધ, જો અહીંયા છે ને 160 રૂપિયાથી હવે કિંમત ઘટાડશે નહીં, એટલે આપણે અહીંયા 160 રૂપિયા સ્ટોપ થઈ ગયા, એટલે 160 થી હવે નીચે કિંમત ઘટાડશે નહીં, એટલે અહીંયા ખાંચો પડ્યો, શું કહેવાય, ખાંચો પડ્યો કહેવાય, એટલે એને ખાંચાવાળી માંગ રેખા પણ કહેવાય છે. સમજાય છે વાત? ખાંચાવાળી માંગ રેખા એટલે શું, એ રીતના પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે પેઢી જે છે દર વખતે કિંમત ઘટાડી અને માંગ વધારે છે, કિંમત ઘટાડીને માંગ વધારે એટલે ગ્રાહકો વધારે છે, પરંતુ કોઈ કિંમત અમુક સમયે એક કિંમત એવી આવે છે, અમુક સમયે કિંમત એક એવી આવે છે, દાખલા તરીકે આપણા ઉદાહરણમાં છે 160 રૂપિયા, કે એનાથી હવે વધારે કિંમત ઘટાડશે નહીં, કિંમત ઘટાડવાનું બંધ કરી નાખશે. તો અહીં જે છે જ્યાં કિંમત ઘટાડવાનું બંધ કર્યું ત્યાં ખાંચો પડ્યો, શું પડ્યો કહેવાય, ખાંચો પડ્યો, તો એને જ આપણે શું કહીએ છીએ, ખાંચાવાળી માંગ રેખા, બરાબર. અહીંયા ખાંચો પડ્યો એટલે આમ આમ આવી ગયું, નહીં તો ખરેખર જે છે આ બિંદુ જે છે આમ જવું જોઈએ, જવું જોઈએ ને, આમ તૂટક રેખા કરવું છે, આમ જવું જોઈએ, પણ આમ નહીં જાય, પણ નીચે ઉતરી જશે, મતલબ અહીંયા કિંમત ઘટાડવાનું બંધ થઈ ગયું. સમજાય છે આકૃતિ બરોબર તમને? પરફેક્ટ સમજાય છે? મને કેજો. હા સર. ઓકે, તો અહીંયા જો ખાંચો દેખાય છે, અહીંયા ખાંચો પડી ગયો, એટલે આ ખાંચો છે ખરેખર જવી ક્યાં જોઈએ, આમ જવી જોઈએ. જો કિંમત ઘટાડવાનું ચાલુ જ રાખ્યું હોત ને તો સીધે સીધે ઉતરી જાત નકારાત્મક ઢાળમાં, પણ અહીંયા કિંમત ઘટવાનું બંધ કર્યું, 160 રૂપિયા, અહીંયા સામે 160 છે, એટલે અહીંયા ઓકે. પાછી દેખાય છે હવે બોર્ડ? હા સર. બોર્ડ દેખાય છે? હવે આ કિંમત ચુસ્તતા તમને બરોબર રીતે સમજાણી, તો ફરીથી બે મિનિટમાં તમને સમજાવી દઉં. કિંમત ચુસ્તતા શું કહેવાય? કિંમત ચુસ્તતા એટલે કિંમત ઘટાડવાનું જ્યાં બંધ થાય, બરાબર, જ્યાં ખાંચો પડે ને એના પછી કિંમત નહીં ઘટે, કિંમત ઘટવાનું બંધ થઈ ગયું, તો એને જ કહેવાય છે કિંમત ચુસ્તતા અથવા કિંમત જડતા. આખો મુદ્દો સમજાનો તમને? આપણો મુદ્દો કયો છે? કિંમત ચુસ્તતા. એમાં કોઈ પણ હરીફ પેઢી છે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે કયો વલણ અપનાવે છે? ગ્રાહકોને ખેંચવા માટે, માંગ વધારવા માટે, મતલબ શું કરશે? ગ્રાહકોને પોતાના તરફ ખેંચવા માટે શું કરી રહી છે? કિંમત ઘટાડશે. કિંમતમાં ઘટાડો. કિંમત ઘટાડો.
કિંમત ઘટાડાનું વલણ અપનાવે છે. અને આપણે એ પણ ખબર છે કે અલ્પસ્તક ઇજારાવાળા બજારની અંદર એક પેઢી જેમ કરે છે એને ધ્યાનમાં લઈને બીજી પેઢી પણ આમ કરે છે. એટલે વોડાફોન કંપનીએ 200 માંથી 180 રૂપિયા કર્યા, ત્યારે એરટેલ વાળાએ શું કર્યું, 190 માંથી કેટલા કરી નાખ્યા, 190 માંથી 170 રૂપિયા કરી નાખે છે. બરાબર. ફરી પાછું જે છે વોડાફોન ઉપર અસર આવે છે, કારણ કે દરેક પેઢી જે છે ને એકબીજા ઉપર અવલંબિત છે. એટલે એક પેઢી જેમ કરશે તો એની અસર તરત જ બીજી પેઢી એમ કરે છે. તો વોડાફોન વાળાએ પાછું શું કર્યું, 180 માંથી વળી પાછું ઘટાડીને કેટલા કરી નાખ્યા, 160 કરી નાખ્યા. તો વળી પાછું એને ધ્યાનમાં લઈને એરટેલ વાળાએ શું કર્યું, 150 રૂપિયા કરી નાખ્યા. પછી અહીં જે છે હવે એનાથી વધારે કિંમત ઘટાડવાનું બંધ કરી નાખે છે બંને ધંધાદારી પેઢી એનાથી વધારે હવે કિંમત ઘટાડશે નહીં. બરાબર. જ્યાં કિંમત ઘટાડવાનું બંધ થઈ ગયું એને જ કહેવાય છે કિંમત ચુસ્તતા. અહીંયા કિંમત ચુસ્ત થઈ ગઈ, જડ થઈ ગઈ, હવે એનાથી નીચે કિંમત ઘટશે નહીં, એને કહેવાય કિંમત ચુસ્તતા. આકૃતિમાં પણ આપણે સમજી શકીએ છીએ. આ એક વોડાફોન ઉદાહરણ લઈએ છીએ. આ માની લો કે વોડાફોન વાળાની નીતિ, બજાર અંગેની નીતિ જે છે એને આપણે ધ્યાનમાં લઈને આકૃતિ બનાવી છે. માની લો વોડાફોન વાળાએ પહેલે કિંમત રાખી છે પોતાના ઇન્ટરનેટની સેવાના 200 રૂપિયા. આપણે ખબર છે કિંમત વધુ હોય તો ગ્રાહકો ઓછા હોય, તો અહીંયા ગ્રાહકો માની લો કે ઓછા છે આ બિંદુએ. બરાબર. એટલે આ રેખા બની આમ. બરાબર. પછી શું કર્યું, કિંમત ઘટાડીને ગ્રાહકો વધારી શકે, એટલે કિંમત ઘટાડીને 180 રૂપિયા કરી નાખ્યા, તો ગ્રાહકો વધી ગયા. અહીંયા જો વધારો હોય આમ વધે તો ગ્રાહકો વધી ગયા, ગ્રાહકો વધીને જેટલા હોય એટલા થઈ ગયા. માની લો કે સંખ્યા આપણને ચોક્કસ નથી લખતા, તો કિંમત ઘટાડી માંગ વધારી શકે છે. બરાબર. હજી પણ એને ગ્રાહકો વધુ ખેંચવા છે સામે પેઢીને ધ્યાનમાં લઈને, હજી પણ એને શું કર્યું, 160 કરી નાખ્યા. અહીંયા દેખાય છે તો 160 રૂપિયા કરી નાખ્યા. તો 160 કિંમત ઘટાડશે, વધુ ગ્રાહકો પાછા એની પાસે આવશે. અહીંયા ગ્રાહકો માની લો કે હજી ગ્રાહકો વધી ગયા આમ. બરાબર. હવે પછી કિંમત ઘટવાનું બંધ કરી નાખે છે 160 થી. હવે નીચે કિંમત ઘટાડશે નહીં. તો અહીંયા ઘટાડશે એટલે આ રેખા જે છે ને આ બિંદુઓ ઉપર અહીંયા સુધી ઘટાડવાનું વલણ ચાલુ છે. પછી એ ઘટાડો થવાનું બંધ થઈ જશે, એટલે ગ્રાફ જે છે ને મતલબ કે આ માંગ રેખા ઉપર એક ખાંચો પડે છે, એક ખાંચો પડે છે. જો આ ખાંચો થઈ ગયો, ખરેખર આ માંગ રેખા હજી જો કિંમત ઘટાડવાનું ચાલુ રાખ્યું ને તો માંગ રેખા આમ તૂટક રેખા દેખાય છે, આમ નીકળી જાય, પરંતુ આવું કરશે નહીં, એટલે અહીંયા ખાંચો પડી ગયો છે. તો એને જ કહેવાય ખાંચા વાળી માંગ રેખા, જ્યાં કિંમત ઘટવાનું બંધ થઈ ગયું અને માંગ રેખા થોડોક વળાંક લઈ લે છે. સીધી જતી નથી, જે ગતિએ જતી હતી એ રીતના જતી નથી, પણ એક વળાંક લઈ લે છે, ખાંચો પડી જાય છે, એને જ કહેવાય ખાંચા વાળી માંગ રેખા. તો આઈ હોપ કે અલ્પસ્તક ઇજારાવાળા બજાર એના બધા લક્ષણો જે છે તમને બરોબર રીતે સમજાના હશે. અહીં પાઠ નંબર 6 બજાર જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા મુદ્દા સાથે ઓનલાઈન ક્લાસમાં અથવા જ્યારે ક્લાસ ગોઠવવાનું થાય ત્યારે આપણે નવા મુદ્દા સાથે આપણે હાજર થશું. હવે સ્ક્રીન ઉપર પાછા આવી જઈએ છીએ.